શું તમને ખબર હતી કે આપણા દેશમાં દર ચોથો વ્યક્તિ ડાયાબિટીસ એટલે કે હાઈ શુગરથી પીડાઈ રહ્યો છે? રૂટીન પોપ્યુલેશનમાં ફ્રોઝન શોલ્ડર એટલે સ્ટીફ શોલ્ડરની સમસ્યા તે 5 થી 10% લોકોમાં જોવા મળે છે, પરંતુ ડાયાબિટીસ વાળા દર્દીઓમાં ફ્રોઝન શોલ્ડરની સમસ્યા 42% જોવા મળે છે. એટલે દરેક ડાયાબિટીસ 2 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને ફ્રોઝન શોલ્ડર એટલે કે સ્ટીફ શોલ્ડરની સમસ્યા થઈ રહી છે. તો એ મુજબના સ્ટેટિસ્ટિક્સથી ખબર પડી શકે છે કે દર 8માંથી 1 વ્યક્તિને આપણા દેશમાં ઇન્ડિયામાં ફ્રોઝન શોલ્ડર એટલે કે સ્ટીફ શોલ્ડરની સમસ્યા છે. આ એક અલાર્મિંગ સ્ટેટિસ્ટિક્સ છે. ફ્રોઝન શોલ્ડર સમસ્યા શેનાથી ચાલુ થાય છે? મોટા ભાગે તે હાઈ શુગર એક મોસ્ટ કોમન કોઝ છે ફ્રોઝન શોલ્ડરનો. હવે ફ્રોઝન શોલ્ડરની સાથે સાથે બાયસેપ્સ ટેન્ડિનાઇટિસ, શોલ્ડરમાં રોટેટર કફ ટીયર, કેલ્સિફિક ટેન્ડિનાઇટિસ, બીજી બધી સમસ્યાઓ પણ હાઈ શુગરને લીધે ઇન્ડિયામાં વધી રહી છે. આપે ઘણીવાર સાંભળ્યું હશે, લોકો ફરિયાદ કરતા હશે કે હું તો રોજિંદુ મારું કામ કરતી હતી અને અચાનક જ મારા ખભામાં કટ દઈને અવાજ આવ્યો, પછી હું મારો હાથ ખભેથી ઊંચો કરવામાં અસમર્થ છું, ખભામાં મને ખૂબ જ દુખાવો થાય છે, અકળન થાય છે, રાત્રે ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તો આ ફ્રોઝન શોલ્ડરના લક્ષણો હોઈ શકે છે. અને હાઈ શુગરને લીધે ઇન્ડિયામાં ફ્રોઝન શોલ્ડરના દર્દીઓ વધી રહ્યા છે. તો હવે એક્ઝેક્ટલી સમજીએ કે ફ્રોઝન શોલ્ડરમાં ખભામાં કઈ પરિસ્થિતિ ઊભી થાય છે. તો હું તમને સમજાવું કે રાઈટ શોલ્ડરનો આ કપ છે અને આ બોલ છે, અને એના ઉપર એક આવરણ એટલે કે કેપ્સ્યુલ હોય છે, જેને લીધે આપણે 6 પ્રકારની મૂવમેન્ટ કરી શકીએ. એટલે ફ્લેક્શન, એક્સટેન્શન, એબડક્શન, એડક્શન, એક્સટર્નલ રોટેશન અને ઇન્ટરનલ રોટેશન. પરંતુ જ્યારે આ આવરણ શ્રંક થઈ જાય એટલે કે આ આવરણ સ્ટીફ થઈ જાય ત્યારે શોલ્ડરમાં હ્યુમરસ હેડ એટલે ગોળાને ફરવાની મૂવમેન્ટ કરવાનો અવકાશ રહેતો નથી, ફરવાનું જગ્યા ઓછી થઈ જાય છે, એટલે પરિણામે તે શોલ્ડર સ્ટીફ થઈ જાય છે. હવે શુગર એટલે કે ડાયાબિટીસમાં આપણે સમજીએ કે આ ફ્રોઝન શોલ્ડર શું કામ કોમન છે. તો ડાયાબિટીસમાં હાઈ બ્લડ શુગરને લીધે ડિવેલપ થાય છે ગ્લાયસેટેડ કોલાજન. હવે આ ગ્લાયસેટેડ કોલાજન એન્ડ પ્રોડક્ટ્સ આ એવા ઇન્ફ્લામેટરી માર્કર છે જેના લીધે આપણા શોલ્ડર જોઈન્ટની જે કેપ્સ્યુલ છે તે ઇન્ફ્લામ્ડ થઈ જાય છે, તેમાં સોજો આવે છે, બ્લડ સપ્લાય વધી જાય છે અને તેનું કોલાજન એટલે પ્રોટીનનું જે બંધારણ છે તે નબળું પડે છે અને સૂજી જાય છે. એના લીધે તે કોલાજન ધીમે ધીમે સ્ટીફ થઈ જાય છે. કોલાજન સ્ટીફ થવાને લીધે આખી કેપ્સ્યુલ શ્રંક થઈ જાય છે અને ધીમે ધીમે તે શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટમાં અકળન લાવે છે, સ્ટીફનેસ લાવે છે, પેઇન લાવે છે. તો આ જ એ મેઇન પેથોલોજી છે જે હાઈ શુગરના લોકોમાં ફ્રોઝન શોલ્ડર ડિવેલપ કરે છે. સાથે સાથે અમુક લોકોમાં હવે ડાયાબિટીસને લીધે બાયસેપ્સ ટેન્ડિનાઇટિસ નામનો રોગ પણ શોલ્ડર જોઈન્ટમાં વધ્યો છે. બાયસેપ્સ ટેન્ડન તે એક સ્નાયુ છે જે ખભામાં કપવાળા બોનમાંથી સ્ટાર્ટ થઈને છેક નીચે એલ્બો સુધી આવે છે. હવે બાયસેપ્સની ઉપરનું આવરણ હોય પેરિટીનમ, તે સોજી જાય ત્યારે બાયસેપ્સ ટેન્ડિનાઇટિસ થાય, અને એ બાયસેપ્સ એ એક મોબાઈલ ટેન્ડન છે શોલ્ડર જોઈન્ટની અંદર. જો એની ઉપરનું આવરણ સૂજી જાય તો ખરેખર ખભાની મૂવમેન્ટ કરવામાં ખૂબ જ દુખાવો થાય અને પેઇન થાય. સાથે સાથે ડીજનરેટિવ રોટેટર કફ ટીયર અથવા તો પોસ્ટ ટ્રોમેટિક રોટેટર કફ ટીયર એટલે ખભાની ઉપરના જે સ્નાયુ હોય જેને આપણે રોટેટર કફ કહીએ, જેના લીધે જ આપણો હાથ ઊંચો થાય, નીચો થાય અને મૂવમેન્ટ થતી હોય, જે આપણને શોલ્ડર જોઈન્ટમાં મિકેનિકલ મૂવમેન્ટ આપે, તે રોટેટર કફ સ્નાયુ પણ પડી જવાથી અથવા તો ઉંમર સાથે ડીજનરેટિવ એના હાડકાના જંકશનમાંથી તૂટી જતા હોય છે. તો તેવા તબક્કામાં પણ ફ્રોઝન શોલ્ડર થાય છે. તો મેં તમને સ્ટેટિસ્ટિક્સ સમજાયું એ મુજબ હવે હાઈ શુગરને લીધે ઇન્ડિયામાં આ ફ્રોઝન શોલ્ડરની બીમારી વધતી જાય છે.
હવે હું આપને ફ્રોઝન શોલ્ડરની 4 એવી વોર્નિંગ સાઇન્સ બતાવું જેનાથી આપ આપના ઘરે પણ નિદાન કરી શકો કે ખરેખર મારા જમણા કે ડાબા ખભામાં ફ્રોઝન શોલ્ડર છે. મોટા ભાગના દર્દીઓ એની ત્રીજી સાઇનને ખૂબ જ નિગ્લેક્ટ કરતા હોય છે અને ઇગ્નોર કરતા હોય છે, એને ગણકારતા હોતા નથી. તો એની પહેલી વોર્નિંગ સાઇન છે શોલ્ડર એટલે કે ખભાનું સ્ટીફનેસ, એટલે કે કોઈ પણ જાગૃત અવસ્થામાં કામ કરવામાં, ખભો મૂવમેન્ટ કરવામાં અસમર્થ હોવું, એમ ખભામાં અકળામણ થવી અને કોઈ પણ ઊંચું કામ કે સાઈડનું કામ કરવામાં અકળામણ રહેવી ખભામાં, જે એની ફ્રીનેસ હોવી જોઈએ ખભાની એ ફ્રીનેસ ના રહેવી ને એમાં મૂવમેન્ટનો અભાવ થવો. આ થયું પહેલો વોર્નિંગ સાઇન. બીજો વોર્નિંગ સાઇન તે છે ખભામાં દુખાવો. કોઈ પણ કામ કરતા હોય, શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ કરતા હોય ત્યારે તેમાં અસહ્ય દુખાવો થાય, રોજિંદુ ખભાનું કામ ના કરી શકીએ, એ છે સેકન્ડ વોર્નિંગ સાઇન. થર્ડ વોર્નિંગ સાઇન છે નાઇટ પેઇન. જ્યારે પણ રાત્રે સૂઈએ ત્યારે નીંદર ના આવે એટલો અસહ્ય ખભામાં દુખાવો થાય, પડખા વારે વારે ફરવા પડે, પડખા ફર્યા છતાં પણ દુખાવાના લીધે, શોલ્ડર પેઇનના લીધે રાત્રે નીંદર ના આવે, નીંદર ડિસ્ટર્બ રહે અને બીજે દિવસે ઉજાગરાની અસર દેખાય. આ છે નાઇટ પેઇન. આ એક ક્લાસિકલ વોર્નિંગ સાઇન છે ફ્રોઝન શોલ્ડર, ખભાની તકલીફનો, અને તે મોટા ભાગના લોકો આ તકલીફને ઇગ્નોર કરતા હોય છે. હવે ચોથી વોર્નિંગ સાઇન જે ફ્રોઝન શોલ્ડરની છે તે છે નોટ એબલ ટુ ડુ ઓવરહેડ એક્ટિવિટી, એટલે આપણા ખભાના લેવલથી ઉપરનું કામ હોય. મોટા ભાગે હાઉસવાઇફ્સ જે ઘરે કિચનનું કામ કરતી હોય, એમના શેલ્ફમાં ઉપરથી સામાન એમને લેવાનો હોય અને એ કામ જ્યારે ના થાય ત્યારે ઇનેબિલિટી ટુ ડુ ઓવરહેડ એક્ટિવિટી, આ ચોથી વોર્નિંગ સાઇન છે ફ્રોઝન શોલ્ડરની, એટલે કે એડહેસિવ કેપ્સ્યુલાઇટિસની. તો હવે હું આપને સમજણ આપું કે આનું નિદાન કઈ રીતે થાય. એટલે ઓર્થોપેડિક એક્સપર્ટ અને શોલ્ડર સ્પેશિયાલિસ્ટની તપાસ, ફિઝિકલ એક્ઝામિનેશન પછી જરૂર જણાય તો ખભાનો એક્સરે, ખભાની સોનોગ્રાફી અથવા તો ખભાનો MRI રિપોર્ટ કરવામાં આવે અને તેના ઉપર આમાં ફ્રોઝન શોલ્ડરનું નિદાન થાય. હવે એની સ્પેસિફિક સારવાર કહું તો હાઇડ્રોડાયલેટેશન તે ફ્રોઝન શોલ્ડરની ખૂબ જ એડવાન્સ પદ્ધતિ છે સારવારની. આ ખૂબ જ સેફ પદ્ધતિ છે, ડે કેર પદ્ધતિ છે. આપને એક આવનારા સ્પેશિયલ વિડીયોમાં હું શોલ્ડર હાઇડ્રોડાયલેટેશન વિશે માહિતી આપીશ. આપને મારા વિડીયોઝ મારફતે હું ઓર્થોપેડિક એજ્યુકેશનલ વિડીયોઝ આપતો રહું છું. આપને ફ્રોઝન શોલ્ડર અથવા ખભાની બીજી કોઈ સમસ્યા હશે અને આપ કોમેન્ટ બોક્સમાં લખશો તો અમને એનો જવાબ આપવામાં આનંદ થશે. આપ અમારા વિડીયોઝ જોતા રહો, એલર્ટ રહો અને આગળ આપને બીજી ઓર્થોપેડિક સમસ્યાઓની અપડેટ આપતા રહીશું. થેન્ક યુ.